સુરતની સરથાણા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલાને પાણીમાં ડૂબતા બચાવી હતી। મહિલાને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। મહિલાની તાત્કાલિક સારવાર કરાવી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો। સુરતના સરથાણા વિસ્તારમાં મહાવીર સર્કલ પાસે એક નાસીપાસ થઈ ગયેલી મહિલાએ ખાડીમાં પાણીમાં કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। સરથાણા પોલીસને કંટ્રોલ રૂમમાં મહિલા આપઘાત કરવા ખાડીમાં કૂદી ગઈ હોવાનો કોલ મળતાની સાથે જ તેઓ ગણતરીની મિનિટમાં ત્યાં પહોંચી ગયા હતા। ત્યારબાદ મહિલાને ખાડીના પાણીમાંથી બહાર કાઢી ત્યારે મહિલા મારે જીવવું નથી એવું રિટર્ન કરતી હતી। શહેરમાં પોલીસને પોલીસ કંટ્રોલ રૂમમાં દ્વારા PCR વેન દ્વારા કોલ આપવામાં આવે ત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે આજરોજ સરથાણા PCR 108ના પોલીસ કર્મી મેહુલભાઈ કાશીભાઈને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મહાવીર સર્કલની આગળ સુવિધા કોમ્પ્લેક્સ પાસે આવેલ ખાડીમાં એક મહિલા આત્મહત્યા કરવા માટે પાણીમાં પડી હતી, જેથી મેસેજ મળતા તાત્કાલિક કોલરને ફોન કરી જગ્યા વેરીફાઈ કરી હતી। ઘટના સ્થળ પર સુવિધા કોમ્પ્લેક્સ પાસે આવેલ ખાડીમાં હોવાનું જણાઈ આવી હતી। ગણતરીની મિનિટોમાં પોલીસ કર્મીઓ દોડી ગયા હતા। એક મહિલા ખાડીના પાણીમાં ડૂબતા હોય તેઓને પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડાયા હતા અને મહિલાનો જીવ બચાવી તેમજ આવું પગલું ન ભરવા પોલીસ કર્મીઓ અને સી ટીમના માણસો દ્વારા મહિલાઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।